વરતાલથી મહાપ્રસ્થાન. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ માથું હાથમાં લઈને ફરતા. કેમ કરીને શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાત કરતા અટકે તે માટેના તમામ પ્રયત્નો દ્વેષીઓ કરતા. વડતાલના કોઠારી ગોરધનદાસજીએ એકવાર શાસ્ત્રીજી મહારાજને ચેતવતા કહ્યું હતું, ભેખધારી કોસ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે. આ વચનની સત્યતાને પુરવાર કરતા પ્રસંગો પણ બન્યા. વડતાલમાં મંદિર ઉપર દર્શન કરતી વખતે ઘનશ્યામદાસે સ્વામીશ્રીના સાથળમાં સોયો ઘોંચ્યો, જેથી સાથળેથી લોહીની ધારા છૂટી હતી. વળી સુકૃત જીવનદાસે સ્વામીશ્રીને લાતો પણ મારી હતી. અરે વડતાલમાં શાસ્ત્રીજી મહારાજની હાજરી જ સૌને ખૂંચતી, પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, એકા એકી રે નિર્ભય થઈ વિચરે વનમાં, એ રીતે નિર્ભય થકા ઉપાસનાની વાતો કરતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજે માયાને સામેથી છંછેડી. સંવત 1861ની ચૈત્ર સુધી પૂનમની વડતાલની જાહેર સભામાં શાસ્ત્રીજી મહારાજના કહેવાથી ગલભાઈએ અક્ષર પુરુષોત્તમની જય બોલાવી. આ પ્રસંગથી દ્વેષીઓ વધુ વિફર્યા. હવે તો યજ્ઞ પુરુષદાસના નામ માત્રથી દ્વેષીઓના હૃદયમાં વૈરાગ્યની જ્વાળાઓ ભભૂકવા લાગતી. સ્વામીશ્રીના હેતવાળા હરિભક્તોને પણ વિરોધના વાવાઝોડા જોઈ એવી ભીતિ અંતરમાં થઈ કે હવે વધુ સમય શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહી શકશે નહીં. સંવત 1962નો કાર્તિક પૂનમનો સમયો નજીક આવતો હતો. સૌને આ સમયે કાંઈક નવાજૂની થશે તેવો ભય હતો. દ્વેષીઓએ હવે શાસ્ત્રીજી મહારાજનું કાસળ કાઢી નાખવાનો છેલ્લી કક્ષાનો નિર્ણય કરી લીધો હતો. સંવત 1962ના કાર્તિક સુદ 12ને દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજને એકાદશીના પારનાની ખીચડીમાં ઝેર આપ્યું, પરંતુ મહારાજ સ્વામીના 4 હાથ શાસ્ત્રીજી મહારાજ ઉપર હતા, તેથી તેઓ ઝેર પણ પચાવી ગયા. આથી દ્વેષીઓ ધુઆપુઆ થઈ ગયા. કાર્તિક સુદ 13ના દિવસે દ્વેષીઓએ નક્કી કરી લીધું કે શાસ્ત્રી ભંડારમાં જમવા આવે એટલે ઊંચકીને સળગતા ચૂલામાં નાખી દેવા. પરંતુ આગલા દિવસના આ પ્રસંગથી આ વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે 25-30 હરિભક્તો પણ ભંડારમાં આવ્યા. જેવો ઉશ્કેરાટ વધ્યો કે તરત જ 5 હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને ઊંચકી ભંડારની બહાર નીકળી ગયા. કાર્તિક સુદ 14ને દિવસે હેતવાળા હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના મંડળને બોચાસણ જવાની ચિઠ્ઠી લખાવવા કોઠારી ગોરધનદાસજી પાસે ગયા, પરંતુ કોઠારીનું આચાર્ય લક્ષ્મીપ્રસાદજી સામે ચાલે એવું ન હતું. કોઠારીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે હેત હતું, તેથી હરિભક્તોને અંતિમ ચેતવણી આપતા કહ્યું, આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહીં. કોઠારીના આ શબ્દોથી સૌ ચેતી ગયા. હેતવાળા હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને વડતાલથી નીકળી જવા કહ્યું, ત્યારે દ્રઢતાથી શાસ્ત્રીજી મહારાજે કહી દીધું, વડતાલથી છૂટા થવાની વાત કરશો નહીં. ભગતજી મહારાજે મને કહ્યું છે, તમારા કટકા કરી નાખશે તો હું સાંધી દઈશ, પણ વડતાલનો દરવાજો છોડશો નહીં. માટે અમારે બહાર નીકળવાનો સંકલ્પ જ નથી. દેહનો નાશ થતો હોય તો ભલે થાય, પણ ગુરુનું વચન ઉથામવું નહીં. આવી ઉત્કૃષ્ટ ગુરુભક્તિ શાસ્ત્રીજી મહારાજમાં જોઈ સૌ કોઈ નતમસ્તક થઈ ગયા. કાર્તિક સુદ પૂનમના દિવસે ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક શ્રી કૃષ્ણજી અદાશ્રીએ શાસ્ત્રીજી મહારાજને
વડતાલથી નીકળવા માટે સમજાવ્યા. અદાશ્રી પ્રત્યે શાસ્ત્રીજી મહારાજને અપૂર્વ માન હતું. સાક્ષાત ભગતજી મહારાજ જ તેઓમાં રહીને બોલ્યા છે એમ જાણી શાસ્ત્રીજી મહારાજે વડતાલથી મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. સંવત 1962 કાર્તિક વદ પડવાના દિવસે સવારે અંતિમ ઉપાય તરીકે મોટેરા હરિભક્તો આચાર્ય લક્ષ્મીપ્રસાદ પાસે સ્વામીશ્રીના મંડળ માટે ચિઠ્ઠી લેવા ગયા. આચાર્ય લક્ષ્મીપ્રસાદ અકળાઈને ઉદ્ધતાઈથી બોલ્યા, એને કોણ ચિઠ્ઠી આપે? બધો દેશ પડ્યો છે, જ્યાં જવું હોય ત્યાં જાય. શાસ્ત્રીજી મહારાજને જ્યારે આ વાત કરી ત્યારે ગંભીર થઈ સ્વામીશ્રી બોલ્યા, આપને તો મંદિર અને સત્સંગથી જુદું પડવું નથી, પણ કદાચ મહારાજની મરજી હોય તો બહાર નીકળવું પડે. નીકળતા પહેલા શાસ્ત્રીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરી. મહારાજ, અમારે જુદું પડવાનો જરાય સંકલ્પ નથી, પણ જો આપની ઈચ્છાથી જુદા પડતા હો તો આપ અમારી અખંડ ભેગા રહેજો. આ પ્રમાણે મહારાજને અખંડ સાથે રહેવાની પ્રાર્થના સાથે વડતાલના હીર શાસ્ત્રીજી મહારાજ મંદિરના હનુમાનજીવાળા આગળના દરવાજાથી બહાર નીકળ્યા. તે વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે માત્ર 5 સાધુ અને લગભગ 150 જેટલા હરિભક્તો હતા. શ્રીજીના હૃદયગત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે વડતાલની સુખ સાહેબી યુક્ત સુંવાડી પથારીને ઠોકર મારીને એક કાંટાળા માર્ગે શાસ્ત્રીજી મહારાજે પ્રયાણ કર્યું. અમે અને વડતાલ એક જ છીએ. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા પછી પણ દ્વેષીઓ તરફથી તેઓને ઘણા કષ્ટો આવ્યા. તેઓને મારવા માટે દ્વેષીઓની એક ટુકડી ગામોગામ ફરતી. આ બધું સાધુતા રાખીને શાસ્ત્રીજી મહારાજ સહન કરતા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, સાધુને કોઈ ગાળ દે, મારે તો પણ સહન કરવું અને તેનું હિત થાય એમ જ મનમાં ચિંતવન કરવું. શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે જીવતા હતા. પોતે ક્યારેય વડતાલનું અહિત થાય તેવું તો કર્યું જ નથી. ઉલટાનું કોઈ અહિત કરતું હોય, વિરોધમાં બોલતો હોય તો તેઓને વાર્યા છે. એક સમયે શાસ્ત્રીજી મહારાજ આણંદમાં હતા. અન્ય એક વિશાળ અને પ્રસિદ્ધ સંપ્રદાયના ધર્મગુરુ તેઓને મળવા માંગતા હતા. તેઓ શાસ્ત્રીજી મહારાજની વિદ્વતાથી સુપેરે પરિચિત હતા. તેથી તેમને મનમાં એમ હતું કે યજ્ઞપુરુષ દાસજી વડતાલથી હવે છૂટા પડ્યા છે તો પોતાની સાથે તેમને ભેળવી વડતાલવાળાનો શાસ્ત્રાર્થમાં પરાજય કરવો. શાસ્ત્રીજી મહારાજ તેમનો ઉદ્દેશ સમજી ગયા અને કહેવરાવ્યું, કૌરવો સામે યુદ્ધ કરવાનો વિચાર કરતા રાજાઓએ પાંડવોનો અભિપ્રાય જાણવા એક રાજાને સંન્યાસીના વેશમાં પાંડવો પાસે વનમાં મોકલ્યો. ત્યારે યુધિષ્ઠિરે કહેવરાવ્યું કે કૌરવો સામેના તમારા યુદ્ધમાં અમે તથા કૌરવો એક છીએ, એટલે અમે 105 છીએ. તેમ તમારી સામે તો અમે અને વડતાલ એક છીએ. પેલા ધર્મગુરુને આવા સંદેશાની અપેક્ષા ન હતી. શાસ્ત્રીજી મહારાજની અજાત શત્રુતા અને વડતાલ પ્રત્યેનો પક્ષ જોઈને તેઓને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપૂર્વ માન થયું અને કહેવા લાગ્યા, આખા સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનો વિદ્વતામાં અને સાધુતામાં જોટો નથી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ 27માં કહ્યું છે, એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે. કાંજે સમર્થ થકા ઝરના કરવી એ કોઈથી થાય નહીં. એવી રીતે ઝરના કરે તેને અતિ મોટા જાણવા.
એવા અજાત શત્રુ શાસ્ત્રીજી મહારાજ હતા. હે સ્વામી, આપ દયા કરી બિરાજો. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને મૂર્તિમાન કરી અનંત જીવો માટે મોક્ષ માર્ગ મોકળો સરળ કરવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલથી મહાપ્રસ્થાન કર્યું. સંવત 1962ની કાર્તિક સુદ પૂનમે સ્વામીશ્રીએ વડતાલનો દરવાજો છોડ્યો. નાણાં માણા પાણા વગર જોડી ઉપર મુસ્તાક મક્કમ રહી તેઓએ બોચાસણમાં મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું હતું. 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે સ્વામીશ્રી વડતાલથી નીકળ્યા હતા. પણ મહારાજ સ્વામીનો સબળ સંગાથ હતો. તેથી માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં તો બોચાસણ ગામમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની શરણાઈઓ ગુંજી ઉઠી. સંવત 1963ની વૈશાખ વદ દસમના શુભ દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થયું. પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તમાં સૌએ શ્રીજી મહારાજની મૂર્તિ ઉપાડી મધ્યખંડમાં પ્રસ્થાપિત કરી. ત્યારબાદ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, જે મહારાજની મૂર્તિ કરતાં વજનમાં હલકી હતી, તે મૂર્તિ ઘણા માણસોએ ઊંચકી, પણ ઊંચી જ ન થઈ. એક તસુ પણ મૂર્તિ ખસી નહીં. સૌએ અથાગ પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ. છેવટે સૌ થાકીને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી. મહારાજની મૂર્તિ તો સ્વસ્થાને પધરાવી, પરંતુ સ્વામીની મૂર્તિ ઉપડતી નથી. બધાએ બહુ મહેનત કરી અને સૌ થાક્યા છે, એટલે સ્વામીશ્રી તરત જ યજ્ઞશાળામાં પધાર્યા. કારીગરના હાથમાંથી ટાંકણું લઈ સ્વામીશ્રીએ પ્રથમ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી. હે સ્વામી, આપના સારું વડતાલથી નીકળ્યા. અપમાન, તિરસ્કાર અને સંકટ આપના સારું સહન કર્યા, તો હવે આપ દયા કરી બિરાજો. એમ કહી સ્વામીશ્રીએ મૂર્તિ નીચે ટાંકણું ભરાવ્યું, એટલે તરત જ મૂર્તિ ઊંચી થઈ ગઈ અને સૌએ તે મૂર્તિ તેના સ્થાનકે પધરાવી દીધી. લૌકિક રીતે આવી પરિસ્થિતિમાં એવું સૂચન થાય કે મૂર્તિ નથી ઉપડતી તો થોડા વધુ માણસો ભેગા થઈને ઉપાડો, અથવા અન્ય કોઈ યુક્તિથી કડ બળનો પ્રયોગ કરીને મૂર્તિ ઊંચકવા પ્રયત્ન કરવામાં આવે. પરંતુ આ પ્રસંગ અલૌકિક હતો અને શાસ્ત્રીજી મહારાજ પુરુષ પણ અલૌકિક હતા. તેથી તેઓએ આવતાની સાથે પ્રાર્થના કરી. સૌ કોઈને સ્વામી શ્રીજીમાં તેઓની અવિચળ શ્રદ્ધાના દર્શન થઈ ગયા. સ્વામીશ્રીની અરજીથી ગુણાતીતાનંદ સ્વામી પણ મંદિર ઉપર બિરાજમાન થઈ ગયા, જેથી સૌને સિદ્ધાંતની સત્યતા પણ હૃદયે જડાઈ ગઈ. કદાચ સૌને આ અનુભવ કરાવવા જ ભગવાને આવો પ્રસંગ ઊભો કર્યો હશે. તે સાથે મહાપ્રતાપી શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી. સમગ્ર બ્રહ્માંડમાં ઉપાસનાનો દિગ્વિજય કરી દીધો. મહંત સ્વામી મહારાજ કહે છે કે મહારાજ સ્વામી સાચા છે. આપનો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. સત્પુરુષ સાચા છે. ગુરુહરિના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને ઉપાસના પ્રવર્તનની આ સેવામાં મંડીએ તો આપના હૃદય મંદિરમાં પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થઈ જાય. તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. ગુજરાતી સાહિત્યના સાક્ષર, સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વડતાલ કમિટીના સભ્ય શ્રી દૌલતરામ કૃષ્ણશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુરાગી હતા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ હતા ત્યારે દૌલતરામભાઈ તેઓની વિદ્વતા અને સાધુતાથી આકર્ષાયા હતા. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી છૂટા પડ્યા ત્યારે દૌલતરામભાઈને મનમાં પ્રશ્ન રહી ગયો હતો
કે સ્વામીશ્રી શા માટે વડતાલથી બહાર નીકળ્યા હશે, પરંતુ તેઓને વિશ્વાસ તો હતો કે સ્વામીશ્રી સિદ્ધાંત વિરુદ્ધ તો કોઈ કાર્ય કરે નહીં. સંવત 1972માં શાસ્ત્રીજી મહારાજ નડિયાદ પધાર્યા હતા. વર્ષોથી પોતાના મનમાં રહેલી દ્વિધાના સમાધાન માટે દોલતરામભાઈએ શાસ્ત્રીજી મહારાજને પોતાના ઘરે આમંત્ર્યા. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા એના 10 વર્ષ પછી દોલતરામભાઈને તેઓના દર્શન થયા એટલે તેઓ આનંદિત થઈ ગયા. દોલતરામભાઈને હજુ મનમાં એવું રહ્યા કરતું કે સ્વામીશ્રી વડતાલ સાથે ભેગા થાય એટલે તેઓએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, સ્વામી, આપને ભેગા થવાનો વિચાર છે? શાસ્ત્રીજી મહારાજે વિનમ્રતાપૂર્વક પણ દ્રઢતાથી કહ્યું, અમારે તો ભેગા થવાનો વિચાર છે, પણ ગઢડા મધ્ય 21મું વચનામૃત વડતાલવાળા સ્વીકારે તો ભેગા થવામાં અમારે વાંધો નથી. દોલતરામભાઈએ જિજ્ઞાસાથી કહ્યું, સ્વામીજી, હું જાણું છું કે આપ સિદ્ધાંત સિવાય બહાર પડો જ નહીં, માટે આપ મને ગઢડા મધ્ય 21ની વાત અને આપણો સિદ્ધાંત સમજાવો. દોલતરામભાઈની શુદ્ધ મુમુક્ષુતા જોઈ શાસ્ત્રીજી મહારાજે ગઢડા મધ્ય 21ના આધારે શાસ્ત્રોના રહસ્યરૂપ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તેઓને સમજાવ્યો. પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મય સમજાય ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. એમ કહી મહારાજના પુરુષોત્તમપણાની અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તે સંબંધી વાતો વચનામૃત અને ઐતિહાસિક પ્રસંગોના આધારે શાસ્ત્રીજી મહારાજે સમજાવી અને અંતમાં કહ્યું, શ્રીજી મહારાજના આ સિદ્ધાંત અનુસાર જ તેઓના જ સંકલ્પથી બોચાસનમાં અમે મંદિર રચ્યું છે અને તેમાં મધ્ય મંદિરમાં પુરુષોત્તમ શ્રીજી મહારાજની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે. શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક અને પ્રમાણો સહિત વાત કરવાની શૈલીથી દોલતરામભાઈ મંત્રમુગ્ધ પ્રભાવિત થઈ ગયા. સ્વામીએ સહિત નારાયણને નિષ્ઠા થાય એ જ સાચી સ્વામિનારાયણની નિષ્ઠા. એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની દ્રઢતા તેઓને થઈ ગઈ. અહોભાવથી તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું, સ્વામી, આ તો જે કાર્ય કરવા માટે મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. આ રીતે એક સાક્ષરના હૃદયમાં પણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી. એવો અદ્ભુત પ્રતાપ હતો શાસ્ત્રીજી મહારાજનો. અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય શિખરબદ્ધ મંદિરો રચવાનો શાસ્ત્રીજી મહારાજે આરંભ કર્યો હતો. બોચાસનમાં સૌપ્રથમવાર મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની દંદુભી મોટું નગારું વગાડી હતી. ઉપાસનાનું આવું બીજું ભવ્ય મંદિર શાસ્ત્રીજી મહારાજે પોતાની આગવી કળા સૂઝથી સારંગપુરમાં બાંધ્યું. સારંગપુર મંદિર ન થવા દેવા માટે વિઘ્નો તો ઘણા આવ્યા. ન હતા નાના, ન હતા પાણા, ન હતા દાણા કે ન હતા માણા. વળી દ્વેષીઓ તરફથી સતત કરવામાં આવતો વિરોધ. આવા તો કંઈક કષ્ટોની વચ્ચે પણ મહારાજની ઈચ્છાથી અને શાસ્ત્રીજી મહારાજના અપ્રતિમ પ્રતાપથી મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવી પહોંચ્યો. હવે દ્વેષીઓએ છેલ્લો દાવ અજમાવી જોયો.
લીમડીના ઠાકોર સાહેબે સારંગપુર મંદિર માટે 24 એકર જમીન આપી હતી. દ્વેષીઓએ ઠાકોર સાહેબના કાનમાં વિષ રેડ્યું. આ શાસ્ત્રી તો તેમના ગુરુ જાગા અને પ્રાગાની મૂર્તિઓ પધરાવશે. આપના ઈષ્ટદેવ તો રાધાકૃષ્ણ કહેવાય. તેમની જ મૂર્તિઓ મધ્ય મંદિરમાં બેસે તો જ સંપ્રદાયની રીત પ્રમાણે મંદિર થયું કહેવાય. ઠાકોર સાહેબના હૃદયમાં આ શબ્દો ઘર કરી ગયા. ઠાકોર સાહેબે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, સ્વામીજી, અમે આપને આ મંદિર માટે જમીન આપી છે, તે માટે અમે એમ સાંભળ્યું છે કે આપ જાગા પ્રાગાની મૂર્તિઓ બેસાડવાના છો. આપને તો અહીં મહાપ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ બેસાડવાની વાતચીત થઈ હતી, તો આપ કઈ મૂર્તિઓ પધરાવવાના છો? સ્વામીશ્રી આ સાંભળી હસી પડ્યા. પછી ગંભીર થઈને કહે, પ્રાગજી ભગત કે જાગા ભગતની મૂર્તિઓ પધરાવવાનો અમને સ્વપ્નમાં પણ સંકલ્પ નથી. વળી રાધાકૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં ચડતા પ્રથમ દેરામાં જ પધરાવવાની છે. તે સાંભળી ઠાકોર સાહેબ બોલ્યા, મધ્ય મંદિરમાં તો રાધાકૃષ્ણની મૂર્તિઓ જ બેસવી જોઈએ. તે સમયે શાસ્ત્રીજી મહારાજના નેત્ર ઉપરના ભ્રમર ઊંચા થઈ ગયા અને ઠાકોર સાહેબની આંખોમાં આંખ પરોવી પરભાવમાં આવીને કહ્યું, ઠાકોર સાહેબ, આ દેહે જે કષ્ટ સહન કર્યા છે તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સારું સહન કર્યા છે, અને આ મુંડાવ્યું છે તે પણ અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે. માટે મધ્ય મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની જ મૂર્તિઓ બેસશે. શાસ્ત્રીજી મહારાજની આવી નિષ્ઠાભરી સિંહ ગર્જનાથી ઠાકોર સાહેબે હાથ જોડી કહ્યું, સ્વામીજી, આપને યોગ્ય લાગે તેમ કરો અને અમારા બોલ્યા સામું જોશો નહીં. આ રીતે ઠાકોર સાહેબના દબાવમાં આવ્યા વગર જો ઠાકોર સાહેબ નારાજ થઈને જમીન પાછી લઈ લેશે તો એવી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર કેવળ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના બળે શાસ્ત્રીજી મહારાજે મંદિરોનું નિર્માણ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ કેફથી કહેતા, આપને તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે. અક્ષર પુરુષોત્તમ માટે વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ મુંડાવ્યું છે તે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજના આ 4 મહાવાક્યોની હૃદયમાં દ્રઢતા સાથે આપણી સેવા ભક્તિ કરવી.